મદદ શબ્દ ખૂબ નાનો છે, પરંતુ જો તે કોઈને કરવામાં આવે ને તો ફૂલ નહીં તો ફૂલની પાખડી સમાન, આશીર્વાદ રૂપ સમાન સાબિત થતો હોય છે. ઘણી વખત છે એ ઘણા વ્યક્તિઓને આપણે જોઈએ છીએ કે મંદિરની અંદર કલાકો સુધી ભગવાનની સામે બેસી અને પૂજાપાઠ કર્યા રાખતા હોય છે. ઘણી વ્યક્તિઓ નવરાત્રિમાં ભૂખ્યા પેટે ભગવાનનું ભજન કરતા હોય છે. ઘણી બધી વખત જોઈએ છે કે મહિલાઓ સત્સંગમાં એટલી હદે જોડાઈ જાય છે, કેટલી હદે ભગવાનના પૂજાપાઠમાં વ્યસ્ત થઈ જાય છે કે ઘરે પતિને નાસ્તો બાકી હોય, છોકરાઓનું ટિફિન ભરવાનું બાકી હોય અને ભગવાનની ભક્તિમાં જોડાઈ જાય છે. હું એવું માનું છું કે કોઈક જીવને તમે અધૂરો રાખો છો તો કોઈક જીવનું કામ અટકાવો છો અને ભગવાનમાં પૂરેપૂરા ઓતપ્રોત થઈ જાઓ છો, તો એ કેટલા અંશે યોગ્ય છે? શું તમને લાગે છે કે આનાથી ભગવાન રાજી થશે? ભગવાન તમારું ધાર્યું કામ કરશે? આવી જ એક વાત મારે તમારી સાથે શેર કરવી છે. એક મહિલા હતી, એના હોઠે તમે જ્યારે જુઓ ત્યારે ભગવાનનું જ નામ હોય, ભગવાનના નામનું જ એ મહિલા સ્મરણ કરતી હોય. કોઈ વાર તહેવાર હોય, કોઈ ગમે એવી પરિસ્થિતિ હોય, ભગવાનનું પૂજાપાઠ કરવાનું એ ચૂકે નહીં. અને એને ભક્તિ સાથે અમુક અંશે શંકાઓ પણ જતી કે કોઈ પૂજાપાઠમાં મોડું થઈ જાય અથવા તો પૂજાપાઠ કરવાનું ચૂકી જાય, કંઈક એવી પરિસ્થિતિ આવી જાય, એવું કંઈ કામ આવી જાય તો વહેલા મોડું થઈ જાય, તો એના મનમાં ખૂબ શંકા જતી. ત્યાં સુધી કે એને એક દીકરી હતી, ભણવામાં એને 2 માર્ક્સ ઓછા આવે તો પણ આ સ્ત્રીને શંકા જતી કે મારા પૂજાપાઠમાં કંઈક ખામી રહી ગઈ હશે, કે મારા પૂજાપાઠમાં વહેલા મોડું થયું હશે, તેથી મારી દીકરીને 2 માર્ક્સ ઓછા આપ્યા. એની દીકરીને સતત આ વાત ખૂંચ્યા કરતી કે પૂજાપાઠ કરે એ ખૂબ સારી વાત છે, પણ કોઈક ડર સાથે, કોઈક ભય સાથે મારી માં પૂજાપાઠ કરે છે ને, એ વસ્તુ મને યોગ્ય નથી લાગતી. આનું કંઈક તો રસ્તો શોધવો જ જોઈએ કે મારી માના મનમાંથી એ ડર નીકળી જાય, ભય નીકળી જાય. હર હંમેશની જેમ મા દીકરી વચ્ચે આ ભક્તિ બાબતે દલીલો ચાલતી હોય છે, એ રીતે એક દિવસ દલીલ થઈ. એમાં દીકરીએ એની માને કહ્યું કે માં, તું અમુક પળ માટે એવું માની લે કે તું હવે આ દુનિયામાં નથી, તું ઉપરથી બધું જ જોઈ રહી છે અને તારે 3 દીકરાઓ છે. એમાં પહેલો દીકરો છે એ ખૂબ પૈસાદાર છે, એની પાસે ધનના ભંડારો છે, કોઈ વસ્તુની કમી નથી. વચલો દીકરો છે એને પણ સારું છે, આમ કંઈ વાંધો નથી. ત્રીજો દીકરો છે કંગાળ છે, એને પણ છોકરા છૈયા છે, પોતાનો પરિવાર છે, એની પરિસ્થિતિ ખૂબ નબળી છે. તો જે વચલો દીકરો છે એને સારું છે ઘરમાં, આમ તો કોઈ બાબતે વાંધો નથી. તો એનાથી નાનો, સૌથી નાનો જે ભાઈ છે, એના છોકરાઓની ફી ભરવાનું કામ છે, ભણાવવાનું કંઈ કામ છે, ઘરમાં અનાજ કઠોળ ભરવાનું કામ છે, એ જ્યારે જરૂર પડે ત્યારે તેને કામ આવે છે. તો માં, તને કયા દીકરા ઉપર પ્રેમ ઉભરાશે? અને જે સૌથી મોટો દીકરો છે એ વાર તહેવારે તારા નામની પૂજા કરાવે છે, ફૂલોના સરસ મજાના હાર તારી ઉપર ચડાવે છે, મોંઘી દાટ અગરબત્તીઓ સુગંધિત છે એ તારા ફોટાની બાજુમાં રાખે છે. હવે તું મને કે તું કયા દીકરો તને વાલો લાગશે? એટલે માએ કીધું કે ભલે ધનધાન્યવાળો દીકરો છે એ ભલે મોંઘી દાટ અગરબત્તીઓ મારી પાસે કરે, ફૂલોના હાર ચડાવે, મારા નામની પૂજા કરાવે, પરંતુ વચલો દીકરો જે સૌથી નાનું એનો ભાઈ છે ને કામ આવે છે અને ખરેખર એની જરૂરિયાત પૂરી કરે છે, તો વાલ તો એની ઉપર જ ઉભરાય ને. દીકરીએ કીધું, માં, હું તને એ જ વસ્તુ સમજાવું છું કે આપણે બધા ઈશ્વરના સંતાનો છીએ, દીકરા છીએ. તો આપણે જેટલો સમય પૂજાપાઠમાં વ્યતીત કરીએ છીએ, એટલા સમયમાં પૂજાપાઠની ના નથી, એનો કોઈ વિરોધ નથી, પરંતુ અમુક મર્યાદિત સમય ભગવાન માટે ફાળવીએ. બાકીનો જે સમય છે કે જે વધારાનો સમય આપણે પૂજાપાઠમાં ફાળવીએ છીએ, એ સમય આપણે કોઈકને ખવડાવવામાં ફાળવીએ, કોઈકનું ભલું કરવામાં ફાળવીએ, કોઈને ખરેખર જરૂરિયાત છે એવા લોકોને કામ આવીએ, કોઈકના કલ્યાણમાં આપણો ફાળો આપીએ, તો ખરેખર ભગવાન રાજી થશે. તો ભગવાન રાજી થાય કે નહીં,
આપણે અન્યની સેવા કરવામાં સમય ફાળવવો જોઈએ વધારે કે ભગવાનના પૂજાપાઠ કરવામાં? એ કમેન્ટમાં મને જરૂર જણાવજો. થેન્ક યુ સો મચ.